નમસ્કાર મિત્રો. સુપ્રભાત દરેકે દરેક મિત્રોને વેરી વેરી ગુડ મોર્નિંગ. મિત્રો, આજે આપણે એક સરસ મજાના પ્રયોગથી આપણી શરૂઆત કરીએ એ પહેલા અહીંયા અત્યારે હાલ મને કહેવાનું મન થાય કે ઘણા મિત્રોના જે પ્રશ્નો હતા એ પૈકી એક પ્રશ્નની જે ચર્ચા કરીએ અહીંયા વિડીયોની અંદર જ તમને સ્પષ્ટ દેખાય છે કે આપણા પ્રશ્નની ચર્ચા અહીંયા સીધી જ વિડીયોના માધ્યમથી જ તમને ખબર પડી જશે. ગઈકાલનો જે પ્રશ્ન હતો એ જ પ્રશ્ન કેટલાક મિત્રોની કમેન્ટમાં રિપીટ થઈ રહ્યો છે, એટલે એક વિડીયો તમને બતાવી રહ્યો છું કે ધ્રુવીય પ્રદેશો જે છે, ધ્રુવીય પ્રદેશોની અંદર મેગ્નેટિઝમની અસરથી જે કણોની અંદર હવાના જે કણો છે, વાતાવરણની અંદર રહેલા જે કણો છે, એની અંદર રહેલા ઉર્જાના ફેરફારો થવાથી કેટલાક રંગનો પ્રકાશ આપણને દેખાય છે. આ જેને ઓરા પણ કહેવામાં આવે છે, અરોરા સ્પેલિંગની અંદર તમે વાંચો તો એવું તમને વંચાય દેખાય, તો એ પ્રકારના ઓરાઝ તમને આ રીતે જોવા મળે છે, જે મેગ્નેટિઝમની ઇફેક્ટના કારણે આપણે જોઈ શકીએ છીએ. ઓકે, બિલકુલ આપણે બહુ સારી શરૂઆત આપણે એક મેગ્નેટિઝમના એક સરસ મજાના પ્રયોગથી કરીએ છીએ. અને આજના દિવસની શરૂઆત કરીએ એ પહેલા હું મારો પરિચય તમને આપી દઉં. હું ડોક્ટર મિત્તલ પંડ્યા, પ્રધાનાચાર્ય શ્રીમતી એમએસસી પટેલ સિદ્ધેશ્વરી વિદ્યાલય સરસાવ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. મારો ટૂંકમાં પરિચય મેં આપ્યો, તમારો વિસ્તૃતમાં પરિચય ચેટ બોક્સમાં આપો. ઓકે, અમને ખ્યાલ આવે કે કયા મિત્રો કઈ જગ્યાએથી જોડાયા છે. ચલો મિત્રો, આપણે ગઈકાલે એક સરસ મજાના પ્રયોગથી આપણે આપણું લેસનને પૂર્ણ કર્યું હતું અને આજે ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ. ગઈકાલનું જે આપણું લેસન છે, આપણે જે જોયું એ કામ આપણા માટે બહુ જ અગત્યનું છે. મેં તમને કહ્યું આ જ ટોપિક આગળના ધોરણોમાં પણ તમને અભ્યાસમાં આવશે. નામ હું અહીંયા ભૂલી ગયો, પણ આપણા એક મિત્રનું કહેવું હતું કે હા સર 11 સાયન્સના લેક્ચર 11 સાયન્સમાં આવે છે, 12 સાયન્સના લેક્ચર જોયા એની અંદર પણ આવે છે. એટલે એમ કહી શકીએ કે આપણે જે શીખી રહ્યા છીએ બહુ એડવાન્સ લેવલનું બહુ સારું શીખી રહ્યા છીએ, એને આત્મસાત કરીએ તો આગળ આપણને ઘણું કામ લાગશે. રિતેશ પટેલજી અત્યારે હાજર છે, પરમાર આદિ નવીન શાળાથી હાજર છે, આદિ નવીનભાઈ અત્યારે હાલ આપણી વચ્ચે હાજર છે, જે ગોહિલ અત્યારે હાલ હાજર છે. બધા જ મિત્રોને હું ખૂબ ખૂબ આવકારું છું. આપણે શરૂઆત કરીએ આપણા એક સરસ મજાના લેસનની, જેની અંદર આપણે કંઈક વાત કરવાના છીએ. આપણો આગળનો ટોપિક સમજીએ પહેલા એક વખત ફરીથી પાછું આપણે પુનરાવર્તન કરી લઈએ કે જમણા હાથનો નિયમ, જમણા હાથના અંગૂઠાનો નિયમ. જમણા હાથના અંગૂઠાનો નિયમ શું છે? તો જમણા હાથના અંગૂઠાનો નિયમ એવું કહે છે કે જ્યારે વાહક તાર જે છે એમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની દિશા કઈ હશે. તો એ સમજવા માટે કોઈ પણ વાહક તારને આપણે જમણા હાથમાં લેવાનો, અંગૂઠાની દિશા આપણે એવી રાખીશું, જમણા હાથમાં પકડીશું અને અંગૂઠાની દિશા આપણે એવી રાખીશું કે જેથી અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં હોય, તો આંગળીઓની દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયેલું હોય છે. તો મિત્રો, આ જે નિયમ છે એને મેક્સવેલ નો કોર્કસ્ક્રૂ નિયમ પણ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ સાથે તમે જો જોયું હોય, આપણે એક પ્રયોગ કર્યો હતો. એક સળિયો છે, સળિયાની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ આપણે વહેવડાવીએ છીએ ત્યારે એમાં કેવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, આપણે વર્તુળાકાર માર્ગમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, આપણે જોયું હતું. ઓકે, હવે આની અંદર જ આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ આપણે જોઈ લઈએ તો તરત આપણને ખ્યાલ આવશે. વેરી ગુડ મોર્નિંગ. ઘણા મિત્રો અત્યારે હાલ પાડીવાળાથી વૈભવલક્ષ્મી વિદ્યાલય માંડલથી વિદ્યાર્થીઓ જોડાયા છે. વેરી ગુડ મોર્નિંગ બધા મિત્રોને. ચલો, હવે આપણે આની અંદર જ જમણા હાથનો અંગૂઠાનો નિયમ લાગુ પાડી જોઈએ. તો બિલકુલ મિત્રો, આપણે જોઈ શકો છો આ ધન, આ ઋણ છેડો. ધન છેડાથી ઋણ છેડા તરફ બહારના પરિપથમાં રૈવાજિક વિદ્યુત પ્રવાહ વહેતો હોય, એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા આમ છે. આપણે જો વિદ્યુત પ્રવાહની દિશાને પણ બતાવી હોય તો આપણે કહી શકીએ કે આ દિશાની અંદર વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. એટલે આ જે વાહક તાર છે એને આપણે જમણા હાથમાં પકડીએ છીએ, તો જમણા હાથમાં પકડવાથી અંગૂઠાની દિશા આપણે વિદ્યુત પ્રવાહની દિશામાં રાખીએ છીએ, તો આપણી આંગળીઓની દિશામાં આપણને ચુંબકીય ક્ષેત્ર મળશે. હાથ હટાવી દઈએ તો આપણે તરત ખ્યાલ આવશે કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે. એના આધારે જ આપણે આગળ પણ જોયું હતું કે આપણે ઉદાહરણ પણ જોયું હતું કે જમણા હાથના અંગૂઠાના નિયમના આધારે જ આપણે એવું કહ્યું હતું કે મેક્સવેલ કોર્કસ્ક્રૂનો નિયમ જે જોયો એના આધારે જ આપણે કહ્યું હતું કે એક લૂપ છે એની જગ્યા ઉપર આપણે એક ઘણા બધા લૂપ ભેગા કરીને ગૂંચળું બનાવીએ તો એમાં કેવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, આપણે ત્યાં પ્રયોગથી પૂર્ણ કર્યું હતું. એક ટોપિક
આપણે જમણા હાથના અંગૂઠાના નિયમના આધારે લેવો જરૂરી લાગ્યો, કારણ કે એ મહત્વનો ટોપિક છે સમજવા માટે, પ્રશ્નની દ્રષ્ટિએ નહીં પણ સમજવા માટે. એટલે આપણે જોઈ લઈએ ઝડપથી. આપણે પાઠ્યપુસ્તક જે છે, પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 13.1 જુઓ ફટાફટ. બધા મિત્રો પાઠ્યપુસ્તકનું આપણી પાસે ઉદાહરણ આપ્યું છે 13.1, એને જરા ખોલી કાઢો તો તમને ખ્યાલ આવશે કે આપણે જે કંઈ સમજવા જઈ રહ્યા છે શું છે. ઓકે, ચલો પાઠ્યપુસ્તકનું તમે ઉદાહરણ 13.1 જો જોયું હોય તો આ પ્રકારે છે. કોઈ સમક્ષિતિજ પાવર લાઇન પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. તેની બરોબર નીચે આવેલા અને બરોબર ઉપર આવેલા કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? કોઈ વાયર છે, એ વાયર જઈ રહ્યો છે, તો એમાં ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે એ આપણે જોવાનું છે. દાખલા તરીકે આ એક લાઈન છે, એમાં વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. હવે આ લાઈનની અંદર હું બિલકુલ એમ કહી શકું કે આપણે દિશાઓ દર્શાવી દઈએ કે આ લાઈન જે છે એમાં કોઈ એક બિંદુ આપણે નક્કી કરીએ, એ બિંદુ આગળની દિશાઓ આપણે જોઈ લઈએ. તો આ બિંદુ આગળની દિશા આપણે આને ઉત્તર કહીએ, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ દિશાઓ આવી ગઈ આપણી પાસે. હવે આપણે રકમને જોઈ અને ફરીથી આપણે જોઈએ કે આપણને શું કહેવા માંગે છે. આપણને એવું કહે છે કે આ જે પાવર લાઈન છે એ પાવર લાઈનમાં પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. અર્થાત આ દિશામાં વિદ્યુત પ્રવાહની દિશા છે. ઓકે, હવે એની બરોબર નીચે આ પાવર લાઈન જે છે એમાં જે બિંદુ નક્કી કર્યું એની બરોબર નીચે, એટલે અહીંયા અને બીજું અહીંયા આપણે કહી શકીએ કોઈ બરોબર નીચે આવેલા કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા તમારે નક્કી કરવાની છે. મિત્રો બહુ જ સરળ છે. હવે આ ટોપિકને, આ આકૃતિને તમે સમજી ગયા છો, પણ હજી એક બીજો મુદ્દો આપણે સમજીએ જે આની અંદર એક પૂરક શબ્દો આવે છે. ચલો હવે બધાને ખબર છે, ઇંગ્લિશ શબ્દ કહીશ તો બધાને ખબર પડી જશે. ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં. ઓકે, અને એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ગુજરાતીમાં એના માટેના શબ્દો છે સમઘડી અને વિષમઘડી. સમઘડી એટલે ક્લોકવાઇઝ અને વિષમઘડી એટલે એન્ટી ક્લોકવાઇઝ. હવે અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા તમે જોઈ શકો છો, એ તારની આસપાસની વાત આપણે કરી રહ્યા છીએ. કાં તો આપણે કહેવું હોય તો કઈ રીતે કોઈને કહી શકીએ કે આમાં ફરે છે, એનો મતલબ તો કોઈ સમજણ ના પડે, એટલે આપણે એને એક ચોક્કસ દિશા આપીએ છીએ કે એ સમઘડી દિશામાં વર્તુળાકાર માર્ગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રચાય છે. અહીંયા વર્તુળાકાર માર્ગ એટલું કહીશું, પણ એ આપણે વલય આકારની અંદર કહીએ તો પણ ચાલે, કારણ કે વર્તુળાકાર ભાગની વાત કરીએ છીએ, પણ સાથે સાથે આપણે એ સમજવું પડે કે અહીંયા એક જ વર્તુળાકાર નથી, ઘણા બધા વર્તુળો જેનું કેન્દ્ર એક સમકેન્દ્રીય વર્તુળો ઘણા બધા રચાતા હોય, અને એ વર્તુળોની જે ધાર, આપણે વર્તુળો એટલે ધાર જે કહીએ, બંગડી જે છે એવી ઘણી બધી સમકેન્દ્રીય બંગડીઓ મોટી મોટી અલગ અલગ ત્રિજ્યાઓ વાળી લઈએ તો એ પ્રકારે અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્ર રચાશે. આપણે અત્યારે માત્ર દિશાની વાત કરીશું તો આપણે એમ કહીશું કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કાં તો સમઘડી હશે કાં તો વિષમઘડી હશે. હવે આપણે બરોબર ઉપર અને નીચે જો ચુંબકીય ક્ષેત્રની વાત કરીશું તો બરોબર ઉપર અને નીચે ચુંબકીય ક્ષેત્ર સમાન જ હશે. બિલકુલ આ તારની બિલકુલ નજીકના કોઈ બે બિંદુઓ લઈ લઈએ તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર સમાન હશે, એની દિશા એ સમાન હશે. એટલે આપણે હવે આ પ્રશ્નને સમજવા માટે એવું કહી શકીએ કે પૂર્વથી પશ્ચિમ દિશામાં જ્યારે વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે ત્યારે કોઈ એક દિશા તરફથી આપણે અવલોકન કરીએ તો કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે? તો આપણે પૂર્વ તરફથી જોઈ શકીએ, પશ્ચિમ તરફથી જોઈએ તો આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી દેખાશે, એટલા માટે આપણે જોઈએ. ચલો હવે વિદ્યુત પ્રવાહની દિશા તો આપણને ખબર પડી ગઈ, એટલે કે આ દિશામાં વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે તારની અંદર. હવે આપણે જમણા હાથના નિયમ પ્રમાણે એ તારને આપણે જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે તારને આપણે હાથમાં લઈશું, હથેળીમાં લઈશું અને પછી આપણો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રાખીશું. સમજ પડી ગઈ હશે તમને? હવે તમારે પૂર્વ દિશા તરફથી કે પશ્ચિમ દિશા તરફથી, પૂર્વ દિશા તરફથી કે પશ્ચિમ દિશા તરફથી અવલોકન કરવાનું છે. જો હું પૂર્વ તરફથી અવલોકન કરું, તમે પણ તમારી સાથે પેન કે નોટ હોય તો સમજી શકો છો. હું જો પૂર્વ દિશા તરફથી અવલોકન કરું તો મારી આંગળીઓ આમ જઈ રહી છે, અર્થાત આ દિશાથી અવલોકન કરીશું
તો અહીંયાથી આપણને આ દિશાની અંદર ચુંબકીય ક્ષેત્ર દેખાય છે. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે જોઈએ તો કેવું દેખાય છે? સમઘડી. તો પૂર્વ દિશા તરફથી અવલોકન કરતા સમઘડી એટલે કે ક્લોકવાઇઝ દેખાય છે. અને જો એ જ અવલોકન બિલકુલ આપણે બદલવાનો નથી અંગૂઠો તો આમ જ રાખીશું. અને જો આપણે એનું અવલોકન કરીશું તો એટલે વિષમ દિશામાં દેખાશે. એટલે આપણે એમ કહી શકીએ તો એ વખતે આપણને પશ્ચિમ દિશા તરફ આપણને વિષમ ઘડી દેખાશે. તો અહીંયા આ પ્રશ્નની અંદર આપણે કહી શકીએ કે આપણને પૂર્વ દિશા તરફથી સમઘડી ચુંબકીય ક્ષેત્ર દેખાશે અને પશ્ચિમ દિશા તરફથી વિષમ ઘડી દિશામાં ચુંબકીય ક્ષેત્ર દેખાય છે, રચાય છે. ઓકે, સમજ પડી ગઈ છે? તો આપણને ચિંતન ભાનુશાળી કહી રહ્યા છે એમ તમે પણ આ વિડીયોને લાઈક કરી દો અને તમારા જે કોઈ મિત્રો હજી નથી જોડાયા એ મિત્રોને જરા આપણે શેર કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દો. ફોરમ પટેલને વેરી ગુડ મોર્નિંગ. ઓકે, ઘણા મિત્રોને ગુડ મોર્નિંગ બધા કહી રહ્યા છે. કોઈનો ડાઉન થંબ આવ્યો છે, કઈ સમજ ના પડી હોય તો કહો, તો આપણે ફરીથી સમજાવીએ બીજા મુદ્દા સાથે. ઓકે, વોઇસ પ્રોબ્લેમ, આટલો બધો પહાડી અવાજ સાથે બોલી રહ્યો છું છતાં જોઈ લઈએ કોઈ પ્રોબ્લેમ હોય તો. ઓકે, બધાને અવાજ તો સંભળાઈ રહ્યો છે. સમઘડી એટલે ઘડિયાળના કાંટાની દિશામાં જે દિશા હોય ઘડિયાળના કાંટાની એને સમઘડી કહેવાય. અને વિષમ ઘડી એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા જે છે એને વિષમ ઘડી કહેવાય. અન્ડરસ્ટેન્ડ? વેરી ગુડ. ચલો હવે આપણે આગળના મુદ્દા તરફ વાત કરીએ. વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની આપણે ચર્ચા કરીએ. અને આપણે એની ચર્ચા બિલકુલ કરી નાખી છે. આપણે પ્રયોગ પણ જોઈ લીધો છે. એ પ્રયોગના આધારે આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર બતાવ્યું હતું. આ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ભૂલ છે એટલે આપણે એને સુધારી પણ દીધી હતી. ઓકે, ચલો ત્યાર પછી પ્રશ્ન આપણે અહીંયા આ ટાઈપનો પ્રશ્ન પૂછવા જઈ રહ્યા હતા ને ત્યાં જ આપણે પૂર્ણ કર્યું. તો આપણે એની કેટલીક થિયોરેટિકલ બાબતની ચર્ચા કરીએ. તો આ એક જ લૂપ છે. આ એક લૂપની અંદર ઉત્પન્ન થતું ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની આપણે ચર્ચા કરીને એવું કહ્યું કે કઈ દિશામાં હશે. ઓકે, પણ જ્યારે ગૂંચળું હોય, એન આટાનું ગૂંચળું હોય ત્યારે આપણે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એની ચર્ચા કરીએ. તો એક લૂપ હશે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું હશે એના કરતા એન આટા વાળું ગૂંચળું લઈશું તો એ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા એન ગણી થશે. જેટલા આટા હશે એટલા ઘણું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. ઓકે, હવે તમને સમજ પડી ગઈ હશે કે જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને આ જે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય છે? એન ગણું હોય છે. એના માટેનો આપણે પ્રયોગ પણ કર્યો અને આપણે એક ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર માર્ગમાં કેટલું ઉત્પન્ન થાય છે આપણે એ પણ ગઈકાલે જોયું. જો આટાની સંખ્યા એન રાખીએ તો ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એન ગણું હોય છે. આ એક ટૂંકા પ્રશ્ન માટે બેટા ઇમ્પોર્ટન્ટ છે અને સમજવું જરૂરી છે. તો ત્યાર પછી આપણને પ્રશ્ન પાછો થાય કે આ ચુંબકીય ક્ષેત્ર કહી રહ્યા છીએ તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે શેના ઉપર આધાર રાખે છે? આપણે જે કઈ પ્રવૃત્તિ કરી એ પ્રવૃત્તિ ઉપરથી તમને ખ્યાલ તો આવી જ ગયો હોવો જોઈએ. પણ ફરીથી એક વખત જોઈ લઈએ આપણે કે અહીંયા ગૂંચળાના કેન્દ્ર પાસે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. ઓકે મિત્રો, આપણે જોયું હતું કે આપણે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારીએ એટલે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે. ચુંબકીય ક્ષેત્ર વધે છે એટલે એ જે લોખંડનો ભૂકો તો સરસ રીતે ગોઠવાઈ જાય છે કારણ કે ચુંબકીય ક્ષેત્ર વધવાથી એના ઉપર લાગતું બળ વધવાથી એ સરસ રીતે ગોઠવાઈ જાય છે. ત્યાર પછી ગૂંચળાના કેન્દ્ર પાસે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ ગૂંચળાના કેન્દ્રથી દૂર જઈએ તેમ ઓછું થતું જાય છે. અર્થાત એ કેન્દ્રથી જે ત્રિજ્યા હોય એ ત્રિજ્યા આર ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એ ચુંબકીય ક્ષેત્ર એ ગૂંચળાના ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
ટૂંકમાં ગૂંચળાની ત્રિજ્યા જો તમે નાની લેશો તો ચુંબકીય ક્ષેત્ર વધુ થશે, ગૂંચળાની ત્રિજ્યા મોટી લેશો તો ચુંબકીય ક્ષેત્ર ઓછું થશે. ત્રીજો મુદ્દો આપણે વાત કરીએ, ચુંબકીય ક્ષેત્ર શેના પર આધાર રાખે છે? છેલ્લે જે ચર્ચા કરી હતી એ જ કે જો એની અંદર આંટાની સંખ્યા વધારશો તો ચુંબકીય ક્ષેત્ર વધશે, અર્થાત ગૂંચળાના કુલ આંટાની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી પ્રપોર્શનલ ટુ, બી ચલે છે એન, કેપિટલ એન, એન એટલે ગૂંચળાના આંટાની સંખ્યા. ઓકે, એ જ રીતે બી એટલે કે ચુંબકીય ક્ષેત્ર પ્રપોર્શનલ ટુ 1/r, બી ચલે છે 1/r, r એટલે ગૂંચળાની ત્રિજ્યા. અને ત્રીજો મુદ્દો જે આપણે પહેલા કયો ચર્ચા કરી તે કે બી પ્રપોર્શનલ ટુ આઈ, અર્થાત બી ચલે છે આઈ, બી એટલે ચુંબકીય ક્ષેત્ર અને આઈ એટલે વિદ્યુત પ્રવાહ. ઓકે, સમજાઈ ગયું છે? વેરી ગુડ. કોઈ અત્યારે હાલ બંગાળીની અંદર આપણને ઓકે કહી રહ્યું છે? વાહ, સરસ. ચલો મિત્રો, હવે આ મુદ્દાનો આપણને સમજ પડી ગઈ છે બધા મિત્રોને. તો ફરી એક વખત હું તમને થોડીક બીજી પણ વાત કરી દઉં કે અહીંયા આપણે સર્ક્યુલર મોશનની અંદર આપણે એક ગૂંચળું લીધું, એ ગૂંચળાની આસપાસ આપણે જો હોકાયંત્ર મૂકીએ તો ચુંબકીય ક્ષેત્ર કેવું રચાય છે આપણે એ રીતે જોઈએ. તો અહીંયા જમણા હાથના અંગૂઠાનો નિયમ પણ લાગુ પાડી શકીએ કે અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા થશે તો આ ધન છેડો, આ ઋણ છેડો છે, તો ધન થી ઋણ તરફ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. ઓકે, તો હવે આપણે જમણા હાથનો અંગૂઠાનો નિયમ લાગુ પાડીએ તો આ તારને આપણે બિલકુલ હાથમાં પકડીશું, વિદ્યુત પ્રવાહની દિશાની અંદર આપણે અંગૂઠો રાખીશું તો તમે જોઈ શકો છો કે અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા આપણને દેખાય છે. આ જે ચુંબકીય ક્ષેત્ર જે છે એ બિલકુલ આ તરફથી જોઈએ તો આપણને કેવી દિશામાં દેખાશે? સમઘડી દિશામાં, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં દેખાય છે. અને જેના પરિણામે આપણને આ ચુંબકીય સોયોમાં ક્યાંક ફેરફાર આપણે જોઈ શકીએ છીએ. આ કોઈ પણ બિંદુ આગળ તમે કરી શકો છો. ઓકે, કોઈ પણ બિંદુ આગળ આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં આગળ દિશા કેવી હોય છે. ઓકે, જો આ બિંદુ આગળ જોઈએ તો ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી દેખાશે? વિષમ ઘડી. આ બિંદુ આગળ સમઘડી દેખાય છે, જ્યારે આ બિંદુ આગળ વિષમ ઘડી. અર્થાત કોઈ પણ આવો કોઈ પ્રશ્ન હોય ત્યારે એ તમારે જોવાનું છે કે કઈ દિશામાંથી તમે જુઓ છો ત્યારે ચુંબકીય ક્ષેત્ર કેવું દેખાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે આ વાયર છે, જે આપણે ફેરફાર કરીએ તો શું થાય છે? તો જો ત્રિજ્યામાં ફેરફાર કરીએ તો આપણે એ મૂલ્ય બતાવી નથી શકતા, પણ ત્રિજ્યામાં ફેરફાર કરીએ એટલે આપણે જોઈ શકીએ નાની ત્રિજ્યા કરીએ ચુંબકીય ક્ષેત્ર વધે છે. અહીંયા કોણાવર્તન થાય છે પણ આપણે સ્પષ્ટ એ કોણાવર્તનથી સ્પષ્ટ નથી કરી શકતા કે એ ચુંબકીય ક્ષેત્ર વધ્યું કે ઘટ્યું. ઓકે, હવે આપણે જોઈએ કે ત્રિજ્યા તો વધારી દઈએ આપણે, પણ આ જે કોણાવર્તન ઉપરથી તમે જોશો કે જો ધ્રુવો બદલી કાઢીએ તો ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાઈ જશે. જુઓ, હું બદલાઈ કાઢું, તરત કોણાવર્તન જુદું થયું. હવે આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ પ્રમાણે જોઈએ તો આ દિશામાં શું થશે? તો તમે જુઓ, ધન છેડો આ થઈ ગયો એટલે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. તો અહીંયા તમે જોશો તો આપણે આ દિશામાં પકડવું પડશે, અર્થાત વિષમઘડી દિશામાં અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર રચાશે, દેખાશે. આ બાજુ સમઘડી દેખાશે. સિમ્પલ, સમજ પડી ગઈ હશે દરેક મિત્રોને. ઓકે, જો ફેરફાર થઈ રહ્યો છે સિમ્પલ તમને દેખાશે, કારણ કે આપણે કઈ દિશાથી વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે એ ખાસ જોવું પડશે અહીંયા. ઓકે, સમજ પડી ગઈ હોય તો મેં અહીંયા તમને એક થંબ બતાવ્યો છે, તમે પણ જમણા હાથનો એક સરસ મજાનો થંબ અત્યારે આપી દો. કૌશલજી તો એડવાન્સમાં થંબ આપી રહ્યા છે. વેરી ગુડ. રોજપરા પૂર્વિતા છે, સોરી. થેન્ક યુ વેરી મચ ગેમિંગ ક્રિકેટ ભાઈ. થેન્ક યુ સતીશ આશાપુરાજી. વિષમ ઘડી કોઈ કહી રહ્યું છે અને જવાબ આપી રહ્યા છે. વેરી નાઇસ. અત્યારે હાલ બ્રજ ઘડિયાજી, તમારો જમણા હાથનો નહીં પણ તમારા ડાબા હાથનો થંબ અમને મળ્યો છે, તો પછી આજે આપણે ડાબા હાથનો પણ ઉપયોગ કરી લઈએ. ઓકે ઓકે, ચલો મિત્રો, હવે આપણે આગળના ટોપિકની ચર્ચા કરીએ. તમને બધાને આ ટોપિકની સમજ પડી ગઈ છે? મંસૂરીજી પણ કહી રહ્યા છે કે અમને સમજ પડી ગઈ છે. તો એક સરસ મજાના ટોપિક તરફ જઈએ અને એ ટોપિકનું નામ છે સોલેનોઇડ. અત્યારે હાલ એમ કહું
કે તમારા ઘરની અંદર રહેલા લગભગ બધા જ ઉપકરણો, લગભગ શબ્દ વાપરું છું, એટલે કોઈ એમ કહે સર મારી પાસે આ છે એમાં નથી, એમ તો કોઈમાં કદાચ જરૂરિયાત ન પડતી હોય, પણ લગભગ બધા જ ઉપકરણોની અંદર આ રચના તો હોય જ છે, સોલેનોઇડ. બીજું કઈ નહીં, પણ તમારે શું કરવાનું, અલગ કરેલા તાંબાના તારની અત્યંત નજીક ઘણા વર્તુળાકાર આંટા તમે રચો અને એનાથી બનતો કોઈ નળાકાર મળે તો એને આપણે સોલેનોઇડ કહીએ છીએ. અર્થાત તમારે એક વર્તુળાકાર માર્ગમાં વર્તુળાકાર રીતે એક ગૂંચળું બનાવો, ગૂંચળું એટલે બધું ભેગું અને તમે નળાકાર બનાવો એટલે એને લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ તમારે જે કહેવું હોય, ઊંચાઈ કહી શકો અથવા તો લંબાઈ કહી શકો. તો એ નળાકારને તમે લંબાઈના સ્વરૂપમાં ગોળ ગોળ વીંટી શકો. દાખલા તરીકે તમને સમજ માટે એક કાર હું તમને વીંટાળીને બતાવી દઉં. ઓકે, અહીંયા જો એક નાનકડો નળાકાર મેં વીંટીને બતાવ્યો છે, તો આ જે રચના થાય આ રચનાને આપણે સોલેનોઇડ કહીએ છીએ. ઓકે, કોઈ પણ તાર છે, દાખલા તરીકે અહીંયા એક તાર છે, તો આ તારને આપણે જો ઉપરા ઉપરી આમાં વીંટો તો ગૂંચળું થઈ જશે, પણ આપણે ગેપ રાખીને એક નળાકાર રચના કરીશું, એક નળાકાર રચના. ઓકે, તો આવી જો નળાકાર રચના તમે જુઓ તો આવી નળાકાર રચનાને આપણે સોલેનોઇડ કહીશું. ઓકે, તમારા ઘરે જે ઉપકરણો હશે એમાં આવી રીતે ઇન્સ્યુલેટેડ તાર નહીં હોય, પણ એ બધા જે કઈ ઉપકરણો હશે એમાં ઇન્સ્યુલેશન વગરનો તાર, એટલે કે આ રીતનો કોઈ તાર હશે સીધો જ, કે જેની અંદર સીધો તાંબાનો તાર હોય, એના ઉપર ઇન્સ્યુલેશન તો હોય પણ પાતળું બારીક ઇન્સ્યુલેશન હોય, આવું રબરનું ઇન્સ્યુલેશન ના હોય. ચાલો હવે આપણે સોલેનોઇડની વાત કરી. અલગ કરેલા તાંબાના અત્યંત નજીક આવેલા ઘણા વર્તુળાકાર આંટા વડે બનતા નળાકાર જેવી રચનાને આપણે સોલેનોઇડ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણે હમણાં જ દર્શાવ્યું, એક અલગ કરેલો એટલે ત્યાં આગળ આપણે શું કહીએ, કોઈ અવાહક પદાર્થ લગાવીએ છીએ અને એના ઉપર તાંબાનું વાયરને વીંટાળીએ છીએ, નળાકાર જેવી રચના થાય. ઓકે, હજી કોઈ પૂછી રહ્યું છે સર તમારું નામ શું? મારું નામ મિત્તલભાઈ પંડ્યા છે. ઓકે, વિરેન્દ્ર ડામોરજી, શરૂઆતથી જોશો તો ખ્યાલ આવશે. ચલો હવે અહીંયા આપણે તાંબાનો તાર વીંટાળીશું એટલે સોલેનોઇડની રચના થશે. આપણે જોઈએ હવે આ સોલેનોઇડના જે બે છેડા હોય, આ બંને છેડા ઉપર આપણે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે આ સોલેનોઇડમાં કેવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એનો આપણે અભ્યાસ કરીએ. અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું ઉત્પન્ન થશે આપણી બુકમાં પણ સરસ આપ્યું છે, તો આપણે જોઈ શકીએ છીએ કે એ જે સોલેનોઇડમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે, તો એ આપણને ગજિયા ચુંબકની અંદર ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર જેવું જ દેખાય છે. બિલકુલ ગજિયા ચુંબકમાં પણ આ રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું, આપણે જોયું હતું. તો અહીંયા સોલેનોઇડમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકના જેવું આપણને જોવા મળે છે. ઓકે, જે એની અંદર પણ એક ધ્રુવ ઉત્તર ધ્રુવ બને છે, બીજો દક્ષિણ ધ્રુવ બને છે. અને આપણે જોઈ શકીએ છીએ કે સોલેનોઇડની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકના કારણે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રના એવું જ છે, એના માફક જ એમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ મળે છે. સાથે સાથે જો આપણે અંદરના વિસ્તારની વાત કરીએ, ગૂંચળાની અંદરનો વિસ્તાર, આપણી પાસે આ ગૂંચળું છે, તો આ ગૂંચળાનો બહારના વિસ્તારમાં તો આપણે વાત કરી કે ગજિયા ચુંબકના જેમ ઉત્તર દક્ષિણ દિશાની અંદર ઉત્તરમાંથી નીકળી અને દક્ષિણ દિશા તરફનું આપણે ચુંબકીય ક્ષેત્ર દેખાશે. પણ અંદર શું? તો અંદર જે ગજિયા ચુંબકમાં જોવા મળતું હતું તેમજ પણ અહીંયા તો પોલો ભાગ છે, તો અંદરના વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર પરસ્પર, એની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે પરસ્પર સમાંતર હોય છે. જરા બુકની અંદર એ પેજ કાઢીને તમે જોજો, સ્પષ્ટ દેખાશે કે એ રેખાઓ કેવી છે, સમાંતર છે. એવું દર્શાવે છે કે આ રેખાઓ સમાંતર હોવાથી શું થાય, તો એવું કહી શકીએ કે એક ગૂંચળાના અંદરના ભાગમાં દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર સમાન છે. તો આ વાત યાદ રાખજો, કારણ કે ઘણી વખતે બુકની અંદર એક આકૃતિ આપે અને ત્યાં આગળ કોઈ એક બિંદુ દર્શાવેલું હોય. દાખલા તરીકે હું એક આકૃતિ દોરું છું, દાખલા તરીકે હું એક આકૃતિ દોરું છું.
અને પછી એ આકૃતિની અંદર એમ કે આ એ બિંદુ છે અને આ બી બિંદુ છે. એ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર x એકમ છે, કોઈ પણ 10 એકમ છે, તો આવું કોઈ સર્વસામાન્ય એકદમ કોઈ બુકની અંદર નથી આપેલો પણ જનરલ સમજના આધારિત કે એ બિંદુ આગળ તો અહીંયા તમે જોઈ શકો છો ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર છે, તો સમાંતર ચુંબકીય ક્ષેત્ર આગળ લાગતા બળો જે છે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય દરેક જગ્યાએ સરખું હોય, તો એ ને બી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? સરખું હોય. તો પછી આપણે એ મુદ્દાની અહીંયા ચર્ચા આગળ વધારીએ. ચાલો હવે આપણે એન ને એસ ધ્રુવની વાત કરી નાખી, ચુંબકીય સમાનની વાત કરી નાખીએ, તો પછી આપણે વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડ જે છે એમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય એ જોઈએ. પણ એ જોતા પહેલા હું ફરી પાછું તમને એક વસ્તુ તમને પાછું સમજાવવાનું મન થાય કે આપણે ફરીથી આવું જો કોઈ ચુંબકીય ક્ષેત્ર કોઇલ હોય, કોઇલ એટલે કે ગૂંચળું, એ ગૂંચળાની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એ કેવું હશે? આકૃતિમાં તો જોયું. હવે આપણે દેખાતું નથી બેટા, થોડીક વારમાં એડજસ્ટ થઈ જશે. થઈ ગયું, એડજસ્ટ થઈ ગયું તરત. તમે બહુ જ ફાસ્ટ છો કે ના દેખાય એટલે તરત. ઓકે. આખું થોડું મિહિરજી દેખાય છે પણ થોડીક વારમાં ઓટો ફોકસ હોય ને કેમેરાનો લેન્સ, એટલે ધીમે ધીમે થઈ જશે. હું થોડો સાઈડમાં જતો રહીશ તો વધારે ઝડપથી થઈ જશે. ઓકે, ફરી એક વાત સમજાવી દઉં પછી હું થોડો સાઈડમાં જતો રહીશ એટલે તમને સ્પષ્ટ દેખાય. ચલો મિત્રો, અહીંયા આપણે એક કંપાસની મદદથી, આ કંપાસ એટલે કે હોકાયંત્રની મદદથી આપણે એની અંદર ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રને સમજીએ. તો અહીંયા આ ગૂંચળું છે, વિદ્યુત પ્રવાહની દિશા તમને ખબર પડી ગઈ, ધન બહારની ધનથી ઋણ તરફ વૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા. તો પછી અહીંયા કેવા પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર છે? તો બિલકુલ તમે જોઈ શકશો એની દિશા આ ચુંબકીય આપણે સોયના આધારે કહી શકીએ જે ગજિયા ચુંબકમાં હતી એ જ પ્રકારે આપણને જોવા મળે છે. તો એરોને દર્શાવીએ તો એરોની રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ. તમને દેખાય છે? આ શું બતાવે? ચુંબકીય ક્ષેત્રની રેખાઓ દેખાય છે. ઓકે, હવે અહીંયા આપણે થંબ રૂલ લાગુ પાડીએ, જમણા હાથનો અંગૂઠાનો નિયમ. તો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે જોઈએ તો આપણે વિચારવાનું છે. ફરી એક વખત અહીંયા હું બતાવી દઉં કે દિશા કઈ છે. દિશા કઈ છે? તો દિશા છે ધન ઋણ. ધન થી ઋણ તરફ દિશા વિદ્યુત પ્રવાહની આપણે વૈવાજિક લઈએ છીએ એટલે આ દિશા છે. તો ગૂંચળાને આપણે આમ પકડવું પડશે. તો એમ પકડીશું તો તરત તમને ખ્યાલ આવશે કે અહીંયા અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં લઈશું. અહીંયા કોઈ એક ચોક્કસ બિંદુ આગળ આવું કરી શકીએ આપણે તો વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર આંગળીઓની દિશામાં જોવા મળશે. હવે આપણે કોઇલ એ સ્વિચ કોઇલને આપણે બદલી કાઢીએ, ધન અને ઋણ છેડાને બદલી કાઢીએ. શું થાય છે જોઈએ. તરત જ જો કોણાવર્તન બદલાઈ ગયું. ઓકે, ચલો ફરી પાછું એમને કરી દઈએ. હવે આપણે કરંટને ચેન્જ કરી નાખીએ, ધન અને ઋણ છેડાને બદલી કાઢીએ તો શું થાય છે? તો ધન અને ઋણ છેડાને બદલી કાઢીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે તરત જ એ પ્રકારે ફેરફાર જોવા મળે છે. સમજ પડી ગઈ છે મિત્રો? તો પછી આપણે આગળના ટોપિક તરફ જઈએ અને આગળનો ટોપિક છે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ આધારિત એન આટાના ચુંબકીય ક્ષેત્રની તો આપણે વાત કરી નાખી, સોલેનોઇડની વાત પણ આપણે કરી નાખી. હવે આપણે જોવાનું છે કે સોલેનોઇડની અંદર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શેના પર આધાર રાખે છે. હવે તો આપણને લૂપની વાત તો ખબર પડી ગઈ, તો પછી સોલેનોઇડમાં તો બહુ ઈઝી રહેશે. સોલેનોઇડમાં યાદ રાખીશું એના જેમ જ કે વિદ્યુત પ્રવાહ આઈના સમપ્રમાણમાં ચુંબકીય ક્ષેત્ર હોય છે. ઓકે, ચુંબકીય ક્ષેત્ર બી પ્રપોર્શનલ ટુ આઈ, બી ચલે છે આઈ. સાથે સાથે બીજું પણ કહીએ તો સોલેનોઇડની અંદર જેટલા આટા હોય એ આટા પણ અગત્યના છે. તો ચુંબકીય ક્ષેત્ર એ આટાની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. P proportional to n. n એટલે આટાની સંખ્યા. બગોદરાથી વિઠ્ઠલભાઈ જોડાયા છે. ઓકે, ફરી સમજાવો. ભીખાભાઈ રબારી કહી રહ્યા છે, ફરી સમજાવો. દીકરા, આપણે અહીંયા જે જોઈએ ગૂંચળું, તો
તો આ જે ગૂંચળું છે એ ગૂંચળાની અંદર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર તેના પર આધાર રાખે છે. તો આપણે એક લૂપમાં તો હમણાં જ જોયું, લૂપની અંદર જેમ ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે, એમ ગૂંચળામાં પણ સોલેનોઇડમાં પણ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. વોઇસ પ્રોબ્લેમ આજે કેટલાક લોકોને કદાચ વોઇસ પ્રોબ્લેમ, બેટા તમે તમારો હેડફોન પણ એકવાર ચેક કરી લેજો દીકરાઓ. ઓકે ઓકે, અવાજ છે, બધા મિત્રોનો અવાજ ઓકે સંભળાઈ રહ્યો છે. ડામોરજી ઓકે, થેન્ક યુ. ઓકે, હેલો માઇક ટેસ્ટિંગ. ઓકે ઓકે, ઠાકોર મિહિર કહી રહ્યા છે. ઓકે, વેરી ગુડ. જાગૃતિ પરમાર, વાય આર યુ ટેક રિસીવર? સોરી, તમે લેટ છો, કઈ વાંધો નહીં, રિપીટ કરીને જોઈ લેજો. બી એટલે, હા બી કોઈ પૂછી રહ્યો, બી એટલે શું? બી એટલે ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર બી વડે દર્શાવવામાં આવે છે. ચલો હવે વિદ્યુત પ્રવાહ અહીંના સમપ્રમાણમાં ચુંબકીય ક્ષેત્ર બી હોય છે. ચુંબકીય ક્ષેત્ર બી એ આંટાઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. અને ચુંબકીય ક્ષેત્ર એ જે પદાર્થમાંથી એક ગૂંચળું બનાવેલું છે એ કયા દ્રવ્યનું છે, દ્રવ્યની જાત પર પણ આધાર રાખે છે. કે સમજ પડી ગઈ છે કે એ કોના ઉપર? તો 3 મુદ્દા ઉપર સોલિનોઇડમાં યાદ રાખીશું: વિદ્યુત પ્રવાહ, આંટાની સંખ્યા અને દ્રવ્યની જાત. ઓકે, ત્યાર પછીનો જે ટોપિક છે એ આપણા માટે બહુ જ અગત્યનો, બહુ જ સરળ ટોપિક, અને એ છે ઇલેક્ટ્રોમેગ્નેટ. આ જ ટોપિકની અંદર બુકમાં ભેગો જ આપી દીધો છે, આપણે એને થોડો અલગ પાડ્યો છે. મિત્રો, ઇલેક્ટ્રોમેગ્નેટ બહુ જ સરસ મજાનો ટોપિક છે. તમે પણ આ કામ કરી શકો છો. ઇલેક્ટ્રિસિટી વડે ઉત્પન્ન થતું મેગ્નેટ, ચુંબક. સાદી ભાષામાં ઇલેક્ટ્રિસિટી, તમે વિદ્યુત પ્રવાહ આપો અને ચુંબક બને તો એને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ કહીએ છીએ, એકદમ સરળ ભાષામાં. ઓકે, ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે ઇલેક્ટ્રિસિટી વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. ચાલો હવે નરમ લોખંડનો, દાખલા તરીકે કોઈ નરમ લોખંડનો કોઈ ટુકડો છે, આ નરમ લોખંડના સળિયા પર આપણે જ્યારે કોઈ વાહક તારને લપેટીએ, ગૂંચું, એને આપણે શું કરીએ છીએ? ગૂંચળું બનાવીએ, ત્યારે એ ગૂંચળાને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે ઓળખીએ છીએ. એ ગૂંચળું ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે વર્તશે. તો અહીંયા આપણે અલગ કરેલા તાંબાના તારને વીંટાળીએ તો સોલેનોઇડ, પણ એ તાંબાના તારને તમે નરમ લોખંડ ઉપર વીંટશો તો એ ઇલેક્ટ્રોમેગ્નેટ બની જશે. આપણને એવું લાગે કે બંને જગ્યાએ ગૂંચળા છે, તો કયું સોલેનોઇડ અને કયું ઇલેક્ટ્રોમેગ્નેટ? તો સિમ્પલ, સાદું છે. જો કોઈ વાહક તાર જે છે એ વાહક તારને તમે નળાકાર સ્વરૂપમાં વીંટો, હવે નળાકાર સ્વરૂપમાં એમને નહીં વીંટાય, તો તમારે શું કરવું પડે? કોઈ અવાહક કોઈ પદાર્થ હોય એના ઉપર તમે વીંટો, કોઈ કાગળનો જાડો ટુકડો હોય કે થર્મોકોલ નહીં, પણ કાગળનો જાડો ભાગ હોય એના ઉપર તમે ગોળ ગોળ વીંટો અને એક નળાકાર રચના થશે, તો એ અલગ કરેલું નળાકાર કહેવાશે અને એ બનશે સોલેનોઇડ. પણ તમે જો આ જ ગૂંચળાને, એ જ રીતે તારને જો તમે લોખંડ, નરમ પોલાદ એના ઉપર વીંટશો તો એ બનશે ઇલેક્ટ્રોમેગ્નેટ. સમજ પડી ગઈ હશે? તો અહીંયા આપણે નરમ પોલાદ, નરમ લોખંડ એના સળિયા ઉપર જ્યારે આ રીતે આપણે સળિયાને તારને વીંટીશું ત્યારે એ બનશે ઇલેક્ટ્રોમેગ્નેટ. સોલેનોઇડમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોમેગ્નેટ ચુંબકીય ગુણધર્મ, આ એક પ્રકારનું સોલેનોઇડ તો થયું, પણ એની અંદર વચ્ચે કયો દ્રવ્ય છે? લોખંડ. તો એ ઇલેક્ટ્રોમેગ્નેટના ચુંબકીય ગુણધર્મો પ્રાપ્ત કરે છે. ઓકે, જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે છે ત્યારે લોખંડ જે છે એ લોખંડ પોતાનો ચુંબકીય ગુણધર્મ ગુમાવે છે, કારણ કે લોખંડને ચુંબકત્વ જાળવી રાખવાનો ગુણધર્મ હોતો નથી. ઓકે, ચલો હવે અહીંયા આપણે સોલેનોઇડમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોમેગ્નેટ કેવી રીતે બને છે? આપણી પાસે બિલકુલ અહીંયા એક ઉદાહરણ છે, આપણે જોઈ લઈએ. તો ઇલેક્ટ્રોમેગ્નેટ કેવી રીતે બને છે? તો ફટાફટ એક હું એના સાધનને જરા મારી પાસે લઈ લઉં છું, તો આપણે એના આધારે જોઈએ કે કેવી રીતે ઇલેક્ટ્રોમેગ્નેટ બને છે. ચલો હવે આપણે મેગ્નેટને સાઈડમાં કરી દઈએ, જેથી કરીને મેગ્નેટિક અસર એની ઓછી દેખાય. તો હવે આપણે ચુંબકત્વ જે છે એમાં કેવી રીતે ઉત્પન્ન થશે એની વાત પહેલા કરીએ, પછી આગળનું કામ કરીએ.
ચાલો હવે ફરી એક નાનકડો પ્રયોગ આપણે કરી લઈએ. આમ તો આપણે પાસે બેટરી એલિમીટર બહુ મોટું હેવી છે, પણ આપણે નાના જ બેટરી એલિમીટરથી ટેસ્ટ કરી લઈએ. નાની બેટરી છે આપણી પાસે, બેટરીથી આપણે સેટઅપ કરીએ અને લોખંડનો ભૂકો એના સાથે આકર્ષાય છે કે કેમ એ પણ જોઈએ. સાથે સાથે મારી પાસે કેટલીક આપણી પાસે સ્ટેપલરની પિનો હલકી હોય ને, કારણ કે આપણી પાસે 9 વોલ્ટ બેટરી છે. હવે એની અંદર કેટલો પાવર છે મને ખબર નથી, એટલે જોઈ લઈએ કે એની અંદર આપણે કેટલું મેગ્નેટિઝમ ઉત્પન્ન થાય છે. ચાલો હવે સેટઅપ ઓલ સેટ ગો. તો ઘણી છે અંદર. ચલો મિત્રો હવે ઘણી બધી આપણે સ્ટેપલરની પિનો કાઢી, થોડો લોખંડનો ભૂકો પણ ભભરાઈ દઈએ એટલે ખ્યાલ આવે અહીંયા કેવી રીતે આપણને રિઝલ્ટ મળે છે, ઇલેક્ટ્રોમેગ્નેટ કેવું બને છે. ચલો હવે જોઈ લઈએ. બસ અહીંયા ના વાંધો નહીં. મારી બેટરી ચલો મિત્રો ફટાફટ જોઈએ આપણે મેગ્નેટ કેવી રીતે બને છે. ઓકે, બહુ જ હલકું મેગ્નેટ બને છે. ચુંબકીય ક્ષેત્ર બહુ હલકું ઉત્પન્ન થાય છે, પણ અરે વાયર નીકળી ગયેલો છે ને હું ક્યાં લગાવી રહ્યો છું? વાયર અહીંથી તો થઈ ગયેલો છે. બહુ જ હલકું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું અહીંયા થાય છે. તેના પરિણામે લોખંડનો ભૂકો બરોબર ચોંટતો નથી અથવા બહુ ઓછો ચોંટે છે. આપણે આ ભાગની અંદર જોઈ શકો છો, બહુ જ બારીક ભાગ ચોંટ્યો છે. મતલબ સારું ચુંબક બન્યું નથી, આ રહ્યું સારું ઇલેક્ટ્રોમેગ્નેટ બન્યું નથી. એનું કારણ આ જે દ્રવ્ય છે પોલાદ નથી, સ્ટીલ છે, એસએસ છે. એસએસ ની સાથે રિઝલ્ટ નથી મળતું. કારણ કે મેં ઉતાવળે ગૂંચળું પણ બનાવી રહ્યો છું. આ બધા પ્રયોગ એક વખત ઘરે કરીને હું લાવું છું, ચેક કરીને જ લાવું છું, પણ અહીંયા અત્યારે હાલ થતું નથી. ચલો કોઈ વાંધો નહીં. આપણે આ જ સેટઅપ જો આ જ સેટઅપ જે છે આપણે એ સેટઅપને આપણે આવતીકાલે ફરીથી જોઈશું. એક સરસ મજાના ઇલેક્ટ્રોમેગ્નેટ તરફ જોઈશું. આપણે એક ઇલેક્ટ્રોમેગ્નેટને ફરી આપણે જોઈ લઈશું. ચલો હવે આ જ મુદ્દો મિત્રો અહીંયા સેટઅપની અંદર કદાચ મારે કેટલીક પ્રોબ્લેમ છે. ઓકે, અહીંયા મારા સેટઅપની અંદર કેટલોક પ્રોબ્લેમ છે. આવતીકાલે આપણે ફરીથી જોઈશું. નેટ પ્રોબ્લેમ નથી દીકરાઓ. હવે ઓકે થઈ ગયું. ઓકે, હા હા, કેટલાક કેરેસર કોબાલ્ટ ઉપર વીટાળો, તો નિકલ ઉપર વીટાળો. કઈ વાંધો નહીં દીકરાઓ. આપણે ફરીથી આમ તો સમય થઈ જવા આવ્યો છે, કદાચ 2-3 મિનિટ બાકી છે, એટલે આપણે અત્યારે હું જો ગૂંચળું વીટાળીને સેટ કરવા જઈશ તો મારી પાસે એટલો સમય નથી કે હું એસએસ ઉપર વીટાળીને લાવ્યો એટલે આપણે સારું મેગ્નેટ ના બન્યું. બન્યું ખરું મેગ્નેટ, કદાચ તમે કેમેરામાં જોઈ શક્યા હો તો એકદમ હલકા પ્રકારનું મેગ્નેટ બન્યું હતું, પણ આ રિઝલ્ટ, આ મેગ્નેટ તો બહુ સરસ રિઝલ્ટ આપે છે.
મેં આ જ બધી વસ્તુ ઘરે કરી જોઈ, હું સરસ રિઝલ્ટ સાથે જ અહીંયા આવ્યો હતો, પણ અહીંયા અત્યારે હાલ આપણી પાસે સારું મેગ્નેટ નથી બન્યું. આવતીકાલે આપણે સરસ મેગ્નેટ સાથે ફરીથી આ પ્રયોગ આપણે કરીશું. પણ બિલકુલ તમે જોઈ શકો છો, અહીંયા તમે રિઝલ્ટ જોઈ શકો છો કે એક લોખંડ આપણે મેગ્નેટ બનાવીએ તો મેગ્નેટ જે છે એ આખા સળિયાને પણ ઉંચકી શકે છે, એક બોલ્ટને પણ ઉંચકી શકે છે, સરસ મેગ્નેટ બને છે. આપણે આવતીકાલે સરસ રીતે આ મેગ્નેટ જોઈશું. હા, તમે પણ આ પ્રયોગ કરી શકો ને, તો તમે આ પ્રયોગ કરી ઘરે કરી શકો છો. આ પ્રયોગ કરી અને પછી તમે કાલે કમેન્ટની અંદર કહેજો કે હા, મારે આ પ્રયોગની અંદર મને સરસ સફળતા મળીને સરસ અમારો પ્રયોગ થયો. ઓકે, આવા ઇલેક્ટ્રોમેગ્નેટ તમે ઘણી બધી જગ્યાએ જોયા હશે. બિલકુલ બરાબર, આ રિઝલ્ટ તમને સ્પષ્ટ દેખાય છે. આ રીતના રિઝલ્ટ સરસ મળી શકે છે. આવા જ પ્રયોગ તમને ઇલેક્ટ્રોમેગ્નેટના ઘણી જગ્યાએ ઉપયોગો જોવા મળે. આવા ઇલેક્ટ્રોમેગ્નેટ જે છે એના ઉપયોગ વિદ્યુત ઘંટડીની અંદર, અત્યારે હાલ આ પ્રકારની ઘંટડીઓ બહુ ઓછા લોકોને ત્યાં હશે. ટેલિગ્રાફની અંદર, અને ટેલિગ્રાફ તો હવે બંધ જ થઈ ગયા છે. ટ્રેનની અંદર, મેગવેવ ટ્રેન આપણને ખ્યાલ છે. સાથે સાથે વિદ્યુત મોટર ઉપકરણો જે છે એ ઉપકરણોની અંદર આ પ્રકારેનું મેગ્નેટ વપરાય છે. મિત્રો, આવતીકાલે આપણે એક સરસ મજાના આ પ્રયોગથી શરૂઆત કરીશું. સાથે એક પ્રયોગ આજે પણ કરાવવાની ઈચ્છા હતી, પણ આજે આપણે સમયની અંદર રહી ગયો છે. તો આવતીકાલે આપણે એક સરસ મજાના પ્રયોગથી